નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગુજરાતી વિષયનો ત્રીજો પાઠ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ચોમાસામાં ધરતી માતા આખા અંગ શું ધરવા લાગે છે? તે લાગે છે લીલી સાડી ધરવા. બીજો પ્રશ્ન, ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું જોવા મળે છે? તો છે ભેંસ. ત્રીજો પ્રશ્ન, વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે? તો છે નાના મોટા ઝરણાનું. ચોથો પ્રશ્ન, લેખકે બાળકોને કયા જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે? તો છે ઇન્દ્રગોપ. પાંચમો પ્રશ્ન, ગામડામાં કોને પૂછીએ તો તેઓ બોપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે? તો ખેડૂતોને પૂછીએ તો. છઠ્ઠો પ્રશ્ન, લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે? તો એ છે કાગડાના. સાતમો પ્રશ્ન, ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોને હર્ષ સમાશે નહીં? તો એ છે ઇન્દ્રધનુષ. આઠમો પ્રશ્ન, ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકો ક્યાં ખેલવા જવાનું કહ્યું છે? તો કુદરતના ખોળે. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, તેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય છે. બીજું, વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને જુઓ. ત્રીજું, ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો? ચોથું, ઉનાળો અને શિયાળો બાળકોને નિશાળમાં ગાળેલો છે. પાંચમું, ઘાસના નવા અંકુરને નિહાળોને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો. છઠ્ઠું, ચોમાસામાં બપૈયો પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેને બોલે અવશ્ય સંભળાય છે. સાતમું, ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસારતો જોઈ શકાય છે. આઠમું, ઇન્દ્રધનુષ જોઈને રંગોની મિજલસ કરો. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે? તેનો જવાબ છે ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે. કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. બીજો પ્રશ્ન, આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે? તે જવાબ છે આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગૃત થઈને કે સ્ફૂર્તિ આણીને ફરવા, રખડવા અને રમવા ઉપડવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન, વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? તેનો જવાબ છે વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે. ચોથો પ્રશ્ન, વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તેનો જવાબ છે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાની ચેતન આવશે, તેથી તેઓ નિર્દોષ દોડાદોડી કરી મૂકશે. પાંચમો પ્રશ્ન, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તે જવાબ છે બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલ લાવીને મોટાને ભેટ ધરશે. છઠ્ઠો પ્રશ્ન, ચોમાસામાં ગામડામાં પાદર અને સિંહ ભણી જતા ક્યાં પક્ષીઓનો અવાજ સંભળાય છે? તે જવાબ છે ચોમાસામાં ગામડાના પાદર કે સિંહ ભણી જતા કોઈ ઘટામાં કોયલની કુંજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, લેખકે ચોમાસામાં બાળકોને કેમ જળને જોવાનું કહ્યું છે? તે જવાબ છે લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા, એકઠા થતા અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશમાંના જળ જોવાનું કહ્યું છે. આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો, ભૂશીરો, સામુદ્ર ધુનીઓ, બેટ અને દ્વીપકલ્પોને પણ જોવાનું કહ્યું છે. બીજો પ્રશ્ન, શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય? તે જવાબ છે થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે. તેની છાતી પીળી અને પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. ત્રીજો પ્રશ્ન, વરસાદ પછી ખેતરમાં જતાં શું જોવા મળે છે? તે જવાબ છે વરસાદ પછી ખેતરમાં જતાં વાવણી કરતો ખેડૂત, ખેતરમાં ઉગી ગયેલા જુવારનો હારો, ગીત ગાતા ગાડાવાળા, ઝાડની ઓથે ઊભી રહીને 2 પાવાને એકસાથે લહેરાવીને વગાડતા તે સીમ ગુંજવતા લહેરી
જુવાનિયાઓ જોવા મળે છે. 5મો પ્રશ્ન, આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. તો ચોમાસાને લગતામાં આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ્ય. ચોમાસુના જીવો ત્યાં દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાંખવાળા મકોડા. 3, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, તો લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપકીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું, નીચું, રંગબેરંગી. નદીને લગતામાં આવશે જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, સંકલા, ભેકડ, કાંઠો ને તણાવો. પક્ષીઓને લગતામાં આવશે શકરકોરો, મોર, પીછા, કાગડો, માળો. ક્રિયાની વિશેષતામાં આવશે વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. પ્રશ્ન 6, રેખાંકિત શબ્દો ફકરામાં આડાવડા લખાઈ ગયા છે, તેને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો ફકરો આ રીતના લખાશે. એક પહેલવાન છોકરો હતો, તે નીચે ઊભો રહ્યો, એનાથી હલકો હતો. તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટેણીયો હતો, તે ત્રીજાના ખભા પર ચડી ગયો અને એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ અને તે સુગંધીદાર પણ હતી. ટીણકો તે તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. 7મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. 2, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, તો હું સાચવીને ચાલીશ. 3, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. 4, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. 5, મામીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. 6, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. 7, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. 8, નાના છોકરાઓ તો રમતા રમતા લડી પડે છે અને રડતા રડતા હસી પડે છે. 8મો પ્રશ્ન, અહીં નામ વિશેષતા ક્રિયા વિશેષતાની જોડી આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે બીજા 5 વાક્યો બનાવો. તો એ પછી એમાં નવામાં નામમાં પાણીની વિશેષતા થોડું, કૂતરોનો કાળિયો, શાકનું ફીકું, છોકરો ઊંચો, કેરી પાકી, દૂધ ઠંડુ, ચાલવું ધીમે ધીમે, હલવું આમ તેમ, ધ્રુજવું થરથર, મરવું ટપોટપ, બોલવું ખોખારીને, આવવું હળવે હળવે. વાક્ય થશે, મને થોડું પાણી આપો. 2, હિના ધીમે ધીમે ચાલતી હતી. 3, બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. 4, શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. 5, છોકરા સાચવીને રમે છે. 6, મૂનની પથારીમાં આમ તેમ હલે છે. 7, મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. 8, મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે. 9, મમ્મી ખડખડાટ હસી. 10, સાંકળચંદ થરથર ધ્રુજે છે. પ્રશ્ન 9, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. 2, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે અને તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે. 3, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય અને રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. 4, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. 5, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. હવે એમાં બીજો પ્રશ્ન છે, એમાં પેલી ખાલી જગ્યા, કેળાની છાલ પર પગ આવતા તે એકાએક લપસી પડ્યો. 2, તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો. 3, પાણીની ટાંકીની અંદર શું પડ્યું છે. 4, તમે મને કેમ જાણ કરી નહીં. 5, હમણાં હું તો તારી સાથે જ વાત નહીં કરું. 6, અત્યારે આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ. 7, ત્યાં ઊભું છે તે કોણ છે. પ્રશ્નચિહ્ન. 8, તમે મને કાલે અવશ્ય ફોન કરજો. 10મો પ્રશ્ન, કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરવાની છે. તો કે
આમાં આપણે ચકોર, લખોટી, મોતી જેવી આંખ, એટલે આમાં મોતી જેવી આંખ આવે, બરાબર ને. પછી કૂતરા, કાગડા, બિલાડીના બચ્ચા જેવી એને નીંદર હોય. ઢીંગલા, ચાંદલા, ગુલાબ જેવું બાળક. રાવણ, કુંભકર્ણ, રાક્ષસ જેવું મોટું. મસોતું, નેપકિન, ગાભા જેવો રૂમાલ. 11 નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય: ગાજવીજ, ગર્જના, સ્વર, ઝીણા, સ્ફૂર્તિ, સૌંદર્ય, ભૂશીર, ક્ષિતિજ, નિર્દોષ અને સામુદ્ર ધુની. પ્રશ્ન 12 નીચેના શબ્દોના બે સમાન શબ્દો લખો. વરસાદ એટલે પર્જન્ય અને મેહ. પાણી એટલે જળ ને નીર. ઝાડ એટલે વૃક્ષ કે તરુ. પથ્થરો એટલે પાષાણ કે પહાણ. જરા એટલે લગીર કે સહેજ. પ્રશ્ન 13 નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કાયરનું બહાદુર, બહારનું અંદર, બાંધેલીનું છૂટી, નિર્દોષનું સદોષ, એકનું અનેક, હર્ષનું શોક. પ્રશ્ન 14 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી એને કહે ભૂશીર. બીજું બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી સામુદ્ર ધુની. ત્રીજું જેની 3 બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ દ્વીપકલ્પ. ચોથું આંખને પૃથ્વી આકાશ સાથે મળી જાય જણાય એક કલ્પિત રેખા ક્ષિતિજ. પાંચમું ચારે બાજુએ પાણીથી વીંટળાયેલ જમીન બેટ. છઠ્ઠું પાણી જવાનો રસ્તો નીક. વાદળાની ગર્જના અને વીજળી ગાજવીજ. રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તંબરું. ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ. પ્રશ્ન 15 નીચેનું વર્ણ સામ્ય ધરાવતા શબ્દો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું ચોમાસું એટલે કે 4 માસનું અથવા વર્ષા ઋતુ. ચોમાસું એટલે કે 4 માસનું ગણાય છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ચોમાસું એટલે ચોમાસામાં થતું હોય. વાક્ય ચોમાસું પાક આ વર્ષે સારો થયો છે. હાર એટલે પરાજય. કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ. હાર એટલે ઓળ કે પંક્તિ પણ થઈ. તો સારસ પંખી પાણીમાં હાર બંતરતા હતા. આ કોષ્ટકમાંથી આપણે જે પ્રશ્ન છે એના સર્કલ કરવાનો છે. ક્રિયા વિશેષણમાં ખારો, બરાબર. ખારો કેમ છે? સારી ખારો, બરાબર. પછી ટપોટપ, ટપોટપ, ટપોટપ આવી રહ્યું, રેડી, ટપોટપ. પછી ફાટેલું, ફાટેલું આવી રહ્યું, ઊભી બરાબરમાં છે ફાટેલું. ધીમી, ધીમી એટલે ધીમી આવી રહ્યું, ધીમી. પછી બે આવી રહ્યું. પછી સદાય, સદાય. ગરમ, ગરમ, ગરમ આવી રહ્યું, ઊભી હરોળમાં છે ગરમ. પછી શાંતિથી, શાંતિથી. ફળદ્રુપ, ફળદ્રુપ. પછી ક્યાં, ક્યાં અહીંયા આપ્યું સર્કલમાં. ઊંડી. પછી રોજ. એટલે આપણે લંબગોળ કરીને કરીએ છીએ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.